સમસમ શેઠે જમવાનું રાખ્યું રે લોલ, જમવાની મજા પડી જાય રે, હારું હારું ખાવાનું રાખ્યું રે લોલ. આજે સમસમ શેઠના દાદાની તિથિ છે, ઘરડાનો જમણવાર રાખ્યો, જમવાની મજા આવી જાય. મારો માણા રસોઈ બનાવે છે. હે સમસમ શેઠ આવે છે. કેમ છો ભોળા દાદા, મજામાં? હા મજામાં. કેમ આજ ઘરડાનો જમણવાર રાખ્યો? એમાં એવું છે ભોળા દાદા, એક વખત બાળકોને જમાડ્યા, બીજી વખત જુવાનિયાને જમાડ્યા, તો આ વખતે મેં કીધું ગધાને જમાડું. ઠીક. સમસમ શેઠ, રસોઈ બની ગઈ. રસોઈ બધી બરાબર બનાવી ને? હા, તમે જોઈ લ્યો. સારું. એટલે શું જમવાનું છે? એ શાક રોટલી ને દાળ ભાત ને ગુલાબ જાંબુ ને એવું છે. હે તો જમવાની મજા આવી જાય. હારું છું, સમસમ શેઠે મને રસોઈ બનાવવાનું કીધું, મને જમવા મળે ને. તારે થોડું જમવાનું હોય, ગધાનો જમણવાર છે. પણ હું તો રસોઈયો કહેવાય, મારે જમવાનું જ હોય ને. તો તું છેલ્લે જમજે, નકર તું બધા ગુલાબ જાંબુ ખાઈ જાય. એ હારું, હું છેલ્લે જમીશ, પણ સમસમ શેઠ પૈસા આપે ને એ મારા હો. ના રે ના, એ પૈસા મારા. જો બોલો, જમવાની ના પાડો ને પૈસા તમારે જોતા, એમ થોડું હાલે. પણ તું જમજે ને છેલ્લે. એ હારું, આમ કેહા ટકા આવે. હે ક્યાં કેમ હવે આવ્યો? એની તો જમી લીધું. તો બેઠો હો, વાડિયા વયો જા. એ ખોટું ખોટું કે હજી જમવાનું બાકી છે. તો ખોટું હું બોલે? તો પણ જમવાના ટાઈમે હું આવ્યો? વેલા આવે ને. વેલ આવીને તો હું, તું ગોળા થાય કે એ મારે સાંભળવા? એ એમ નો બોલતો, અહીંયા કાઈ તારી વાડી ના. આ તો તુંય બોલવામાં ધ્યાન રાખજે. એ શાંતિ રાખો, આમ સમસમ શેઠ આવે. એલા તે પાપડ કે ભૂંગળા તો ન બનાવ્યા? હા સમસમ શેઠ, એ તો ભૂલાઈ ગયું. જો સમસમ શેઠ, હમણાં છમ ભૂંગળા કરી નાખું. હવે તું ક્યારે ભૂંગળા બનાવીશ? એક કામ કર, આલે પૈસા, દુકાનેથી તૈયાર ભૂંગળા લઈ આવ. એ હારો, અને પાછો ખાવામાં ભૂંગળા લાવજે. હવે એટલી તો એને ખબર પડે જ તે ને. એને કાંઈ ખબર ના પડતી, એને કહેવું પડે. નકરી ખાવાના ભૂંગળાને બદલે પ્લાસ્ટિકના ભૂંગળા લાવે એવો છે. પણ રસોઈ તો સરસ બનાવી. એ પેલા ઈ રસોઈ જ બનાવવા જાતો, એટલે તો મેં એને કામે રાખ્યો. ઠીક. કે હા કાકા, તમે ઉભા છો અહીંયા, બેસો બેસો. બે હિસકે, નકર તું તો કેદી હિસકે બેવી. એ બાપા, સાનો માનો બે, તારી વાડીએ ક્યાં હિસકા છે? એ ધોન નો મારતો. હા તો સાનો માનો બે છે. લ્યો બોલો, ભોળા દાદાની વાડીએ જઈ આવ્યો, ન્યાય કોઈ નથી. ક્યાં ગયા છે બધા? ઈ આમ ભોળા દાદાનો માણસ આવ્યો. હે લ્યા, ચાલુ વરસાદમાં હું લેવા આવ્યો? એ ખાવાના ભૂંગળા લેવા આવ્યો. કેમ ભૂંગળા લેવા આવ્યો? લ્યો બોલો, તમને કાઈ ખબર જ નથી. હું એ સમસમ શેઠના દાદાની આજ તિથિ છે, તે બધા ગધાને જમાડે એટલે ભૂંગળા લેવા આવ્યો. પણ અહીંયા ભૂંગળા તો નથી. લ્યો બોલો, તો હવે મારે બીજી દુકાને ભૂંગળા લેવા જવું પડશે. બકુલભાઈને જાણ કરવી પડશે. બકુલભાઈ, સમસમ શેઠ ગધા માણસોને જમાડે છે. સમસમ શેઠ, મારા માણાને રસોઈ બનાવવાના ઝાઝા પૈસા ન આપતા, ખાલી 1000-1500 આપજો. પણ મેં એને 1000 રૂપિયા આપ્યા. પણ એને હું કામ પૈસા આપ્યા? મને આપી દેવાય ને. પણ એને રસોઈ બનાવી તો એને પૈસા આપવા પડે ને. લ્યો સમસમ શેઠ ભૂંગળા. સારું, હવે તું થાળી બનાવીને બધાને જમવા આપી દે. પણ ઉભા રહે ને, બધાને આવી જવા દો ને, પછી જમવાનું ચાલુ કરીએ. પણ આપણા ગામમાં ક્યાં ધંધા ભેગા છે, જેમ આવતા જશે એમ જમતા જશે. એ હારો. તને ગુલાબ જાંબુ ન ભાવે ને તો મને ગુલાબ જાંબુ આપી દેજે. સાનો માનો બે, એટલા બધા ગુલાબજાંબુ ભાવતા હોય તો વેસા તાલાઈને ખાતો હોય તો લ્યો જમવાનું કરો ચાલો. હેલા તું ક્યાં ભૂંગળા લેવા ગયો તો? તેટલી બધી વાર લાગી. એ મમરાભાઈ ની દુકાને ભૂંગળા નહોતા, પછી બીજી દુકાને ભૂંગળા લેવા ગયો તો એટલે. આવો આવો દાદા. હે ભાઈ, સમસમ શેઠ નું ઘર આજ તે? હા. તો ક્યાં જમવાનું ચાલુ છે? જો દાદા, અમે બધા જમે છે ત્યાં વ્યા જાવ. એ હારું, લ્યો ભાઈ. દાદા ભોળા દાદાના જાણીતા હોય એવું લાગે છે. ભોલા દાદા કોણ છે?
સમસમ ચેટમાં જાણીતા છે. ઈ તો ભાવતાય નથી હું. લ્યો હું એની હાટુ થાળી બનાવતો આવું. ઓ બાપા એ ભાઈ તમે જોવો તો ખરા મને હોટી વગાડી. પણ ભાઈ મને દેખાતું નથી. પગથિયા એકલો ફટાફટ વી આવ્યા. પણ દેખાતું નથી તો એમને માર્યો જાવ ભાઈ. યા દાદા થાળી જમવાનું ચાલુ કરો. ક્યાં છે થાળી? એ અહીંયા છે દાદા થાળી. એ હારું લે ભાઈ. હાસુ હું એ ભાઈને દેખાતું જ નથી. ભૂરાય રે ગુલાબજાંબુ ખાય. પણ એને એમ કે ભૂંગળા બટેટા છે. પણ બટાટા તો તીખા હોય અને ગુલાબજાંબુ તો ગળા હોય એટલી ન ખબર પડે. હા ઈ હાસુ. ભાઈ બટેટા ગુલા તો બહુ ખાવા બનાવ્યો હો. દાદા ઈ બટેટા નથી ગુલાબ જાંબુ છે. એ એવું છે તો પણ બીજા ગુલાબજાંબુ મુજ બીજું હું. એ હારું. હે આપણે તો હજી બે ગુલાબજાંબુ ખાધા તા તો ઈ ભાઈ બધા ગુલાબજાંબુ ખાઈ ગયા. પણ ખાવા દે ને તું શું કામ બળતરા કરે. એ હારું ગુલાબજાંબુ લાવ્યો ભાઈ. હા લ્યો તમારી થાળીમાં મૂક્યા. એ હારું. ઓલા દાદા તમને ગુલાબ જાંબુ આપો. હા કેવા કાકા તમને આપો ગુલાબ જાંબુ. ના ના છે. એ ભાઈ થાળીમાં ગુલાબજાંબુ તો દેખાતા નથી મને ક્યાંય. એ તમને ગુલાબ જાંબુ આપ્યા થા પણ તમે ખાઈ ગયા. યો બીજા ગુલાબ જાંબુ આપો. એ હારું હે ઈ ભાઈ એકલા ગુલાબજાંબુ જ ખાવા આવ્યા કે હું? શાક રોટલા તો ખાતા નથી. પણ એને ક્યાં દેખાય. એ ભાઈ શાક તો બહુ ખાટું છે. પણ દાદા તમે શાક ક્યાં ખાધું? સાસમાં રોટલી બોળીને ખાધી. એ એવું છે. હા એ ભાઈ ઈ થાળીમાં ગુલાબજાંબુ મારા છે. પણ મારી થાળીમાં ગુલાબજાંબુ નથી દેખાતા ને એટલે એવું છું ભાઈ. એટલે ઈ ભાઈને ગુલાબજાંબુ આપ ને. એ હારું. યા દાદા તમારી થાળીમાં ગુલાબ જાંબુ મૂક્યા. એ હારું. ગુલાબજાંબુ ખાઈ ખાઈ હવે હું ધરાઈ ગયો. પાણી પીને વાડીએ વયો જાવ. ઓ બાપા ઓ બાપા. ઓલા દાદા દાદાને તો હાવ નથી દેખાતું હો. આ શું તને હોટી મારી મને હોટી મારી. હે ભાઈ સમસમ શેઠ નું ઘર ક્યાં? દાદા આ છમછમ શેઠનું ઘર છે. યો બોલો મને એમ કે સમસમ શેઠ નું ઘર હશે. દાદા હું જ છમછમ શેઠ છું. યો બોલો મને તો એવું લાગ્યું સમસમ શેઠ બેઠા. હા દાદા એમ તો કહું છું હું જ છમછમ શેઠ છું. હું બોલ્યા કઈ સંભળાતું નથી. દાદા જમવા આવ્યા ને તમે? હા જમવા આવ્યો. તો જો સામે બધા જમે છે ત્યાં જમી લો. એ સારું. દાદાને સંભળાતું ઓછું એવું લાગે. ઓલા દાદા કોણ આવ્યા? સમસમ શેઠના જાણીતા હશે. તો લો હું એની હાટુ થાળી બનાવતો આવું. લાય છોકરા જમવાનું આજ. હે ભાઈ કયું ગામ? એ ભાઈ તમને કહું કયું ગામ? એ ભાઈને ઓછું સંભળાતું હોય એવું લાગે. એ ભાઈ કયું ગામ? હું આજ ગામનો છું. પણ મેં તો તમને પહેલી વાર જોયા. શું કીધું? એ મેં તો તમને પહેલી વાર જોયા એમ કહો. એ હું તો વાડીમાં રહું. હે પણ વાડીમાં તો નહીં રહેવી. શું કીધું? એ વાડીમાં તો નહીં રહેવી એમ કહો. એ બાપા ધીમે ધીમે બોલને એ તારો શું કરે? પણ હું તો ઈ ભાઈને પૂછું છું. જાણવું તો પડે ને કયા ગામના છે ઈ. હા તો ભાઈ એ ભાઈ તમને પહેલી વાર જોયા ને એટલે પૂછ્યું. શું કીધું? એ તમને પહેલી વાર જોયા ને એટલે પૂછ્યું. આમ મારી વાડી છે આપણે કડક મળવી તો ઓળખવી ને. આ ઈ હાસુ. શું કીધું? આ ઈ હાસુ એમ કહો. એની આ વાડી છે ને મે રેવી. ઠીક. લ્યો દાદા જમવાનું ચાલુ કરો. કે હા આ દાદા એટલે ગુલાબજાંબુ જ ખાય. પણ ખાવા દે ને.
ભોળા દાદા તમને કાંઈ આપો? એ ના ના મેં તો ખાઈ લીધું. શું કીધું? એ મેં ખાઈ લીધું, હું જાઉં એમ, તમે જમો. મારે તો દાળ ભાત જ નથી ખાવા. તારે દાળ ભાત ખાવા છે? ના ના મેં જમી લીધું. તો હાલ. છોકરા ગળ્યું ગળ્યું શું હતું? એ ગુલાબ જાંબુ હતા. આ એ તો બહુ મીઠું લાગ્યું હો, લાઈન થોડાક. એ હારું જા આપો. યા ગુલાબ જાંબુ ખાવ. શું કીધું? એ ગુલાબ જાંબુ ખાવ એમ. એ હારું. દાદા બીજું કાંઈ આપો? શું કીધું? એ બીજું કાંઈ આપો એમ. એ ના ના બીજું કઈ નથી હોતું, આ ગુલાબ જાંબુ છે ને એ આપજે. એ હારો. યા ગુલાબ જાંબુ. શું કીધું? એ જો ગુલાબ જાંબુ ખાવ એમ. એ હારું. શાંતિથી જમણવાર પતી જાય તો સારું. સમસમ શેઠ ગુલાબ જાંબુ પૂરા થઈ ગયા, લાવો પૈસા લઈ આવું. પણ હવે ક્યાં કોઈ જમવામાં બાકી છે? મારે જમવાનું હજી બાકી જ છે. પણ તું ક્યાં ગધો છો? જો બોલો, મને તો એમ થાય હું ગધો હોત તો સારું હતું, ગુલાબ જાંબુ તો ખાવા મળે.